વિચારધારા વત્તા દ્રષ્ટિકોણ એટલે કે સૂઝ વત્તા વલણ, જે અંગ્રેજીમાં એ લોકો થિંક, સ્પીક એન્ડ એક્ટ કહે છે. આ એટીટ્યુડ આપણો જેટલો પોઝિટિવ અને સ્પષ્ટ હશે એટલી જ જીવનમાં આપણને પૂર્ણ સફળતા મળશે. એક બહુ મોટી રિસર્ચ હમણાં થઈ અને રિસર્ચના અંતે એક જબરજસ્ત તારણ બહાર આવ્યું છે. હમણાં થોડા દિવસો પહેલા જ તમે લોકોએ કદાચ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ વાંચ્યું હશે. આપણને બધાને સંતોષ થાય, આનંદ થાય એવું આ રિસર્ચનું પરિણામ આવ્યું છે. રૂપર સ્ટાર્ચ વર્લ્ડ વાઇડ નામની એક બહુ મોટી ઇન્ટરનેશનલ માર્કેટ રિસર્ચ એજન્સી છે અને એમના ઇન્ડિયન એસોસિએટ્સ છે ORG માર્ગ. આ બંને સંસ્થાએ ભેગા થઈને દુનિયાના 22 દેશોમાં એક સર્વે કર્યો કે માણસ કેટલો સુખી છે, એનો સર્વે કર્યો છે. આના ધારાધોરણમાં એ લોકોએ ઘણા બધા મુદ્દા લઈને એક કોમન એજન્ડા બનાવ્યો. એને એ લોકોએ લખ્યું કે ધીસ ઇઝ ધ હેપીનેસ બેરોમીટર. આનો પારો કેટલો છે એની પરથી માણસ સુખી, એટલે હેપીનેસ બેરોમીટર બનાવ્યું. એમાં એ લોકોએ 8 મુદ્દા લીધા. પહેલો મુદ્દો લખ્યો ધ અમાઉન્ટ ઓફ મની યુ હેવ, તમારી પાસે કેટલા પૈસા છે. ધ મટીરિયલ ગુડ્સ યુ ઓન, મિલકત, માલ મિલકત કેટલી છે. યોર જોબ સેટિસ્ફેક્શન, તમે જે કરો છો એમને તમને સંતોષ છે કે નહીં. યોર સેલ્ફ કોન્ફિડન્સ, એ ચોથું. પાંચમું રિલેશનશિપ વિથ ફેમિલીઝ એન્ડ ફ્રેન્ડ્સ, તમારા મિત્રો અને સગાવાલા કુટુંબ સાથે તમારા સંબંધો. છઠ્ઠું ધ લેઝર ટાઈમ યુ હેવ એન્ડ યુ સ્પેન્ડ, કે તમને જે ફાજલ સમય છે કેટલો છે અને તમે કેવી રીતે ગાળો છો. ધ રોલ ઓફ રિલિજન ઇન યોર લાઈફ, તમારા જીવનમાં ધર્મનું સ્થાન અને ધર્મની અસર. આઠમું લખ્યું છે ધ સ્ટેટ ઓફ કન્ટ્રીઝ ઇકોનોમી, તમારા દેશની ઇકોનોમી, એની તમારી ઉપર ચોક્કસ અસર હોય છે અને તમને એનાથી સંતોષ છે કે નહીં. આ 8 પરિબળો લઈને એ લોકોએ ધ હેપીનેસ બેરોમીટર બનાવ્યું. એમાં ભારતમાં લગભગ 20,000 એડલ્ટ્સના એ લોકો ઇન્ટરવ્યુ લીધા 10 શહેરો અને 10 ગામડાઓમાં, નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, સેન્ટર, બધી જગ્યાએ. આ રેન્ડમ સેમ્પલિંગમાં એવું તારણ આવ્યું કે ઇન્ડિયન્સ આર અમોંગ ધ હેપીએસ્ટ પીપલ ઇન ધ વર્લ્ડ. ભારતીયો છે એ દુનિયામાં સૌથી સુખી માણસોમાંના એક છે. એમાં પહેલો, બીજો અને 8મો મુદ્દામાં તો આપણે ઘણા બધા લો છીએ. ધ અમાઉન્ટ ઓફ મની યુ હેવ, કારણ કે એવરેજ પર કેપિટા ઇન્કમ ભારતીયોની બહુ ઓછી છે. ધ મટીરિયલ ગુડ્સ યુ ઓન, તમારી પાસે જે માલ મિલકત છે, કારણ કે એમાં US, UK અને ફ્રાન્સ બહુ આગળ છે. અને 8મું છે ધ સ્ટેટ ઓફ કન્ટ્રીઝ ઇકોનોમી, દેશનું અર્થતંત્ર. એ 3માં આપણે પાછળ છીએ, પણ બીજા બધામાં એટલો બધો સંતોષ વ્યાપક પ્રમાણમાં લોકોએ વ્યક્ત કર્યો છે કે ઓવરઓલ પર્સન્ટેજ બહુ ઊંચા આવી ગયા. જેવા કે રિલેશનશિપ વિથ ફેમિલીઝ એન્ડ ફ્રેન્ડ્સ, ધ રોલ ઓફ રિલિજન ઇન યોર લાઈફ, યોર સેલ્ફ કોન્ફિડન્સ, યોર જોબ સેટિસ્ફેક્શન. આમાં ઊંચી ગુણવત્તા આવી વ્યાપક પ્રમાણમાં અને વેરાયટી ઓફ પર્સન્સ, સામાન્ય અભણ, ગ્રામીણ ખેડૂતથી માંડી લોકોએ મોટા મોટા મેનેજર સુધીના ઇન્ટરવ્યુ લીધા છે. એની પરથી એક સ્પષ્ટ તારણ એ લોકોએ કાઢ્યું કે ધ ઇન્ડિયન્સ હેવ અ વેરી પોઝિટિવ એટીટ્યુડ ઇન ધેર લાઈફ. જીવનમાં એક અભિગમ ઇન્ડિયન્સને બહુ સારો છે, બહુ પોઝિટિવ છે. તો સ્થૂળ દ્રષ્ટિએ જે વસ્તુ જીવનમાં સુખાકારી નીવડે, એ સ્થૂળ દ્રષ્ટિ, એ સ્થૂળ બધી વસ્તુઓ એટલી બધી ભારતીયો પાસે કદાચ નથી, છતાં એમનો અભિગમ અન્ય ઠેકાણે જ્યાં સંતોષ અને સુખ મળે, જ્યાં કોઈ કદાચ મટીરિયલ ગેઇન ન હોય, ધારો કે તમારા સંબંધો અથવા તો તમારો વ્યવસાય, એમાં કદાચ એવો મટીરિયલ, એટલે જોબ સેટિસ્ફેક્શન, વ્યવસાયનો સંતોષ, એમાં એટલું મટીરિયલ ગેઇન ન હોય, છતાં પણ આ હાઈ પર્સન્ટેજ આવ્યા, એનો મતલબ કે એમનો બહુ મોટો પોઝિટિવ એટીટ્યુડ છે. એટલે પોઝિટિવ એટીટ્યુડ છે એ જ જીવનમાં પૂર્ણ સફળતા, પૂર્ણ સંતોષને આપે છે. સમજો, પૂર્ણ સફળતા એ પૂર્ણ સંતોષ વગર પણ અધૂરપ છે. માણસને સફળતા મળે પણ સંતોષ ન હોય તો એ પૂર્ણ સફળતા ન કહેવાય. આવું એક તારણ હમણાં નીકળ્યું છે. બીજી એક અગત્યની વાત એટીટ્યુડ ઉપર એ છે કે એટીટ્યુડ ડિફાઇન્સ એન્ડ ડિઝાઇન્સ અ પર્સન. કોઈ પણ વ્યક્તિના
વ્યક્તિત્વની વ્યાખ્યા અને કોઈ પણ વ્યક્તિની ડિઝાઇન એટલે કે એનું ઘડતર એ એટીટ્યુડ કરે છે, અભિગમ કરે છે. ઇટ ડિફાઇન્સ એન્ડ ડિઝાઇન્સ અ પર્સન. એક બહુ સરસ વાત આ બાબતે 1999માં એક મેગેઝિનમાં વાંચેલી કે 1999માં સેન્ટ પીટરે 3 વ્યક્તિને હેવનમાં બોલાવ્યા. એ વખતના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન, એ લોકોના ડિફેન્સ હેડ કોલિન પોવેલ, જે અત્યારે સેક્રેટરી ઓફ સ્ટેટ છે, તમે બધા નામ સાંભળ્યું છે ને, તો ન્યૂઝપેપરમાં વાંચતા હશો, અને ત્રીજા બિલ ગેટ્સ. 3 જણાને સેન્ટ પીટરે હેવનમાં બોલાવ્યા અને 3 જણાને બોલાવીને કીધું કે જો તમે અત્યારે દુનિયાના શ્રેષ્ઠ પ્રવક્તાઓ છો, તમે કહેશો એ ઘણા બધા લોકો માનશે, માટે તમને 3ને અહીંયા બોલાવીને એક અતિ અગત્યની વાત કરવી છે જે તમારા લોકોએ કાલે પૃથ્વી ઉપર જઈને લોકોને કરવાની છે. પછી વાત કરી કે જો સામે બેઠા ને ભગવાન છે, જીસસ ક્રાઇસ્ટના દર્શન કરાયા, એટલે તમારે જઈને પૃથ્વી ઉપર કહેવાનું છે કે અમે ભગવાનને જોયા છે અને ભગવાન અસ્તિત્વ ધરાવે છે. પહેલી વાત. અને બીજી થોડી કડવી વાત છે, તમારે લોકોને કહેવાની છે કે કાલે આ ભગવાન પૃથ્વીનો નાશ કરવાના છે. હી ઇઝ ગોઈંગ ટુ બ્લો અપ ધ હોલ વર્લ્ડ. એટલે તમે 3 જણા પૃથ્વી ઉપર જાઓ અને સમગ્ર માનવ જાતને આ સંદેશો આપો. 3 જણા પાછા હેવન પૃથ્વી ઉપર આવ્યા. દરજ્જા પ્રમાણે પ્રેસિડેન્ટ તરીકે પહેલી વાત એને કરવી પડે, આવા સમાચારો તો જાહેર એ કરે. એટલે બિલ ક્લિન્ટને અમેરિકન ટીવી ઉપર ઇન્ટરનેશનલ બ્રોડકાસ્ટમાં કીધું કે ધેર ઇઝ સમ ગુડ ન્યૂઝ એન્ડ ધેર ઇઝ સમ બેડ ન્યૂઝ. બરોબર સાંભળજો આખો પ્રસંગ. એટલે એટીટ્યુડ જીવનમાં કેવો હોવો જોઈએ? પોઝિટિવ એટીટ્યુડ રાખીએ તો ગમે તે પરિસ્થિતિને આપણે આપણી તરફેણમાં કેવી રીતે ફેરવી શકીએ છીએ, એ આ એક જ પ્રસંગ ઉપરથી તમને ખ્યાલ આવી જશે. બિલ ક્લિન્ટને વાત કરી કે ધેર ઇઝ સમ ગુડ ન્યૂઝ એન્ડ ધેર ઇઝ સમ બેડ ન્યૂઝ. ગુડ ન્યૂઝ એ છે કે ભગવાન અસ્તિત્વ ધરાવે છે, અને બેડ ન્યૂઝ કે ઇઝ ગોઈંગ ટુ બ્લો અપ ધ વર્લ્ડ ટુમોરો. એમ કરીને નિરાશ થઈ ગયા. કોલિન પોવેલ જે ડિફેન્સ હેડ હતા અને અત્યારે જે ઈરાકમાં યુદ્ધ થયું અથવા તો અફઘાનિસ્તાનમાં થયું એનો મુખ્ય સૂત્રધાર કહેવાય, એણે કીધું કે ધેર ઇઝ સમ બેડ ન્યૂઝ એન્ડ સમ ગુડ ન્યૂઝ. કે બેડ ન્યૂઝ ઇઝ કે ગોડ એક્ઝિસ્ટ, કારણ કે એને ખબર છે લેખાજોખા ઉપર થવાના છે. ખરાબ સમાચાર એ છે કે ભગવાન અસ્તિત્વ ધરાવે છે. અને સારા સમાચાર એ છે કે કાલે દુનિયાને એ ફૂંકી મારવાના છે, બ્લો કરી દેવાના છે, નાશ થવાની છે દુનિયા. પછી બિલ ગેટ્સનો વારો આવ્યો. હવે સમજજો બરોબર, આ સમાચાર બિલ ગેટ્સે પણ આપવાના હતા, એને પણ બોલવાનું હતું. એટલે બિલ ગેટ્સે ટેલિવિઝન ઉપર આવ્યા, ઇન્ટરનેટ ઉપર પણ બધાને ભેગા કર્યા, વિડીયો કોન્ફરન્સિંગ બધું ભેગું કર્યું, ઇલેક્ટ્રોનિક મીડિયાથી જેટલો એનો પ્રચાર થઈ શકે બધું ભેગું કર્યું. અને પછી બોલ્યા કે ધેર ઇઝ સમ ગુડ ન્યૂઝ એન્ડ સમ મોર ગુડ ન્યૂઝ. થોડાક સારા સમાચાર છે ને થોડાક વધારે સારા સમાચાર છે. બેડ તો શબ્દ જ ના આવ્યો. હવે જોજો, એક સારા સમાચાર અને વધારે સારા સમાચાર કયા આપે છે, કેવી રીતે આપે છે. પરિસ્થિતિ તો એની જ છે, પણ એમાંથી પોતાની તરફેણમાં પોતાની ઇમેજ બિલ્ડઅપ કરવા માટે કયા શબ્દો એ વાપરે છે. ધીસ સ્પીક્સ ઓફ એટીટ્યુડ. બિલ ગેટ્સ વાત કરે છે કે મને જણાવતા બહુ આનંદ થાય છે કે દુનિયાના 3 શ્રેષ્ઠ પ્રવક્તાઓમાં મારું સિલેક્શન થયું છે. આ મેં નથી કર્યું, એમાં મેં કઈ લાગવગ પણ નથી લગાડી, સેન્ટ પીટરે કર્યું છે. અને બીજી વસ્તુ અગત્યની વધારે સારા સમાચાર એ છે કે કોઈને Y2K પ્રોબ્લેમ કાલથી રહેશે નહીં, માઇક્રોસોફ્ટ 24 કલાકમાં સોલ્વ કરે છે. પૃથ્વી નાશ પામવાની છે એમ નહીં, કારણ કે પૃથ્વી નાશ પામે એટલે Y2K પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાનો હતો. પૃથ્વી નાશ પામવાની છે શું કામ બોલવું? 24 કલાક માટે પણ લોકોનું રિસ્પેક્ટ લઈ લેવું, લોકોનો પ્રેમ લઈ લેવો, એમાં શું ખોટું? નાશ તો પામવાની જ છે. માઇક્રોસોફ્ટ કંપની 24 કલાકમાં Y2K પ્રોબ્લેમ સોલ્વ કરે છે, એવી જાહેરાત એને 99માં કરી. એમ ખબર બધાને Y2K પ્રોબ્લેમ તો બધાને ખબર છે, એટલે હું વાત નથી કરતો વિશેષ. એટલે Y2K પ્રોબ્લેમ સોલ્વ કરે છે. હવે વાત એની જ હતી, પરિસ્થિતિ એની જ હતી, પણ પોતાના તરફેણમાં કેવી રીતે એને ફેરવી, that speaks of man's attitude. So attitude defines and designs a person.
અભિગમ છે એ માણસના વ્યક્તિત્વની વ્યાખ્યા અને માણસનું ઘડતર એ બંને સ્પષ્ટ રીતે એનું ચિત્ર રજૂ કરે છે. બીજી એક અગત્યની વાત એટીટ્યુડ વિશે એ છે કે પોઝિટિવ એટીટ્યુડથી જબરજસ્ત પરિણામો આવે છે, અકલ્પ્ય પરિણામો આવે છે. સ્વપ્નું પણ તમે કદાચ ન જોયું હોય એવા પરિણામો આવે છે. હું એક પરિસ્થિતિ વર્ણવું છું, એ પરિસ્થિતિમાં તમે લોકો શું કરો એ તમારે મને વાત કરવાની છે. એટલે પરિસ્થિતિ બરોબર સાંભળજો. જેને આમાં વાત કરવી એ આંગળી ઊંચી કરજો. પરિસ્થિતિ એવી છે કે તમે કંઈક ઘરમાં કે તમારા ગેરેજમાં કે ક્યાંક તમે આમ બેઠા છો અને આમ ફ્રી બેઠા છો, કંઈ બીજું કંઈ કામ નથી ને વિચારો છો કંઈક, અને આમ ઘરમાં બેઠા હો ને કંઈક આમ એક ઉંદર નીકળે, બીજું ઉંદર નીકળે, દોડાદોડ કરતા હોય, પછી કંઈક રોટલીનો ટુકડો પડ્યો એમાં ખેંચતાણ કરે, ત્યાં વળી ત્રીજું ઉંદર આવે, અંદર બધા ઝઘડે, બે પગ ઉપર ઊંચા થઈને ઝઘડે. મોટા ઉંદર હોય ને બે પગ ઉપર ઊંચા થઈને ઝઘડે, માણસની જેમ, જાણે આગલા બે પગ એના હાથ હોય ને એવી રીતે ઝઘડે અને આમ મસ્તી કર્યા કરે, આમ દોડે, પેલું એના મોઢામાંથી રોટલી ખેંચે, પેલું એનામાંથી મોઢામાંથી રોટલી ખેંચે. આવી પરિસ્થિતિ તમે તમારા ઘરમાં કે તમારા બેકયાર્ડમાં કે ગેરેજમાં તમે જુઓ તો તમને શું વિચાર આવે? ચલો હું શરૂઆત કરું. સામાન્ય માણસને વિચાર લાગે ઘરમાં બહુ ઉંદર થઈ ગયા છે, કે આ પાંજરા લાવવા પડશે અને કંઈક દવા છાંટવી પડશે, આ ઉંદરમાંથી રોગ થાય અને ઘર આ ઉંદરિયું વરસ લાગે છે. કે ગામડામાં ખેડૂતને આવો વિચાર આવે ને આ પરિસ્થિતિ જોઈને. બીજા શું વિચાર તમને આવે વાત કરો. ખાલી રિસીવ નથી કરવાનું આ પ્રવચનમાં, થોડું વિચારવાનું પણ છે. બોલો બીજા શું વિચાર તમને આવે? ક્વિક. આ પરિસ્થિતિ જોઈને તમને શું વિચાર આવે? અદન ના બોલશો, જે પણ હોય, બે શબ્દો તો બે શબ્દ પણ બોલો. હા બોલ. સારો વિચાર છે. ચલો, સંસારમાં ઘણું આવું ચાલે, દોડા જ કરે છે ઘણી વખત લોકો, કારણ વગરની પણ હોય, અને ઘણી વખત એક રોટલાના ટુકડા માટે લોકો કેવી દોડાદોડી કરતા હોય છે. આવો એક વિચાર આવે. ચલો બીજો કોઈ વિચાર, કોઈ પણ વિચાર તમને આવે, આમ સાવ વાહિયાત જેવો લાગે ને એ પણ વાત કરો. ગમે ત્યાંથી ખેંચી લાવો, આકાશમાંથી એક ખેંચી લાવો, આમ ગમે તે વિચાર બોલો. હા, ઘરમાં ઉંદર બહુ વળી ગયા, બિલાડી લઈ આવીએ કે છે. ચલો એક વિચાર, જો આટલું આપણે વિચારધાર આપી તો પણ, હા બોલો પાછળથી. હા, એનો ફોટો પણ પાડી લઈએ તો એ પેલા તમે પેલા ફોટોગ્રાફીની વાઇલ્ડ લાઈફ તો નહીં, પણ એમ કે આવી એનિમલ ફોટોગ્રાફી થતી હોય એમાં કદાચ તમને પુરસ્કાર પણ મળે, પ્રાઇઝ પણ મળે. સારો વિચાર છે. ચલો, ધેટ ઇઝ ગુડ. હા બસ એમ ઉંદેડા જમે છે તો આપણે જમી આવીએ. કઈ ખોટું નથી, બરાબર છે. આપણે કીધું ગમે તે વિચાર આવે તમે આપો. એટલે જો આવા બધા વિચારો આપણને, શું તારે કઈ કેવું છે? જો આ પણ એક સારો વિચાર છે. કેટલો સારો વિચાર છે કે ભાઈ જીવનમાં કંઈક મેળવવું હોય તો સંઘર્ષ થશે જ, સંઘર્ષમાંથી પાસ થવું જ પડશે, કારણ કે ખેંચતાણ તો કરતા જ હતા. જો આવા બધા વિચારો આવે આપણને, ઘણા બધા વિચારો આવે, ઘણાને વિચાર આવે કે ભાઈ આ તો એક કૌતુક જાગે ઘણાને, કે સારું ખરું આ તો પહેલી વાર જોયું કે આવી રમત કરે છે ને બે પગ પર ઊંચા થઈને ઝઘડતા એવું પહેલી વાર જોયું. ઘણાને એમાં એક ચેલેન્જ દેખાય કે આ ભગવાને અજબ ગજબની રચના કરી છે, માણસ છે ને આ ભગવાનની રચનાને કોઈ દિવસ પાર નહીં પામે, એવો પણ વિચાર આવે. કોકને વળી એમાંથી શીખ પણ મળે કે ભાઈ આ જીવનમાં બસ આપણે આનંદમાં રહેવું, શું માથાકૂટ કરવી, આને કાલની ચિંતા છે, આ ક્યાં કમાવા જાય છે, એની રીતે જીવે છે ને એની રીતે આનંદ કરે છે, જો મસ્તી કરતા હતા. અથવા તો આપણે વિચાર આવે એવા આવ્યા, અને અત્યારે પણ ઘણા બધાના મનમાં નાના મોટા વિચાર ચાલુ હશે, પણ એક વ્યક્તિ પૃથ્વી ઉપર એવી હતી કે જેને એવો વિચાર આવ્યો કે મેં જે આ જોયું છે એ મારે દુનિયાને દેખાડવું છે. આ દુનિયાભરના છોકરાઓ આને જોઈને રાજી થશે, અને આ એક વિચારમાંથી ધ મોસ્ટ ફેમસ કેરેક્ટર ઓફ મોશન પિક્ચર, ચલચિત્ર પરનું સૌથી પ્રસિદ્ધ પાત્ર મિકી માઉસનો જન્મ થઈ ગયો. એટીટ્યુડ ઇન લાઈફ. વોલ્ટ ડિઝની પોતે એક દિવસ એના ગેરેજમાં બેઠા હતા અને ઉંદરને આવી રીતે રમત કરતા જોયા, અને રમત કરતા જોઈને એમ થયું કે આ હું દુનિયાના બાળકોને દેખાડું તો આ જે વસ્તુ છે
એને હું મોશન પિક્ચરમાં ઉતારી લઉં તો, અને એમાંથી મિકી માઉસનો જન્મ થયો, ધ મોસ્ટ ફેમસ કેરેક્ટર ઓફ મોશન પિક્ચર, ચલચિત્રનું સૌથી વધારે પ્રસિદ્ધ પાત્ર દુનિયાભરનું. ધીસ ઇઝ એટીટ્યુડ ઇન લાઈફ. આપણને ક્યાં સુધીના વિચાર આવ્યા? બિલાડી લાવવાના વિચાર આવ્યા અને ખાવાના વિચાર આવ્યા. એ ખોટું નથી, આ તો વાત કરું છું. અને વોલ્ટ ડિઝનીને આ વિચાર આવ્યો. એનો એક પોઝિટિવ એટીટ્યુડ કે આમાંથી પણ કંઈક વધારે સારું શું નીકળી શકે. આ મેં આજે જોયું, એમાંથી મને ફાયદો થાય એવું આમાંથી શું વાત બની શકે, તેમાંથી આ મિકી માઉસનો જન્મ થઈ ગયો. એટલે પોઝિટિવ એટીટ્યુડ છે ને જીવનમાં હંમેશા સવડો અભિગમ રાખીએ કે આમાંથી સારી વસ્તુ શું મને મળે, સારી વસ્તુ હું આમાંથી શું કાઢી શકું, તેમાંથી ઘણા બધા ઉત્તમ પરિણામો સર્જાય છે. અને પોઝિટિવ એટીટ્યુડથી જ માણસને આવા અકલ્પ્ય પરિણામો આવે છે. 1980 સુધી ઇન્ડિયામાં વેસ્ટ ઇન્ડિઝની બિગ ટીમ જ રમવા માટે આવતી હતી, ક્રિકેટ ટીમ. 1979માં ઓલ્વિન કાલીચરણ આવેલો એની ટીમ લઈને. 83માં વર્લ્ડ કપ જીત્યા પછી આપણું સ્ટાન્ડર્ડ કંઈક ઊંચું થયું હોય એવું દુનિયાને જણાણું, એટલે 83માં ક્લાઇવ લોયડ એની ટીમ લઈને આવેલો. તમે બધા તો નાના હશો, નહીં જોયો કોઈ એ બધી મેચીસ. જોઈ હતી 83ની વર્લ્ડ કપ? નહીં જોયો હોય, કારણ કે એ વખતે તમે લોકો તો કદાચ 6 મહિનાના વરના 2 વરના હશો. 83ની વર્લ્ડ કપ પછી ક્લાઇવ લોયડ, વિવિયન રિચર્ડ્સ, ગાર્ડન ગ્રીનિજ, એન્ડી રોબર્ટ્સ, મેલ્કમ માર્શલ, આ બધા ઇન્ડિયા આવેલા. અને આ 4 જણા, મેલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટ્સ, જીઓલ ગાર્નર, ખતરનાકમાં ખતરનાક 4 પેસ બોલર્સ હતા. પહેલી કાનપુરની ટેસ્ટ રમાડીને એમાં મેલ્કમ માર્શલની બોલિંગમાં કોઈ ચોગો જ નહોતો મારી શક્યા ઇન્ડિયન બેટ્સમેન, કોઈ નહીં. કારણ કે એની સ્પીડ, એની એક્યુરેસી, એની લાઇન એન્ડ લેન્થ, અને પાછળ રાઉન્ડ ધ વિકેટ આવે એટલે ઠેઠ અમ્પાયરની પાછળ જ દોડે, દેખાય જ નહીં. અને દોડવાનું ચાલુ કરી દીધું કે નહીં, અમ્પાયરની પાછળ એકદમ છેલ્લું સ્ટેપ હોય ત્યારે બહાર નીકળીને બોલ કરે. 90 માઇલ્સે નાખતો હતો. હવે એટલે બેટ્સમેનને ખબર જ નહોતી પડતી એના બોલિંગમાં. અને ગવાસ્કર અને વેનસરકરને સારા બેટ્સમેનને તકલીફ પડતી હતી. 2 ઇનિંગ્સમાં ઇન્ડિયા બહુ ખરાબ રીતે ફર્સ્ટ ટેસ્ટ હારી. પછી સેકન્ડ ટેસ્ટ દિલ્હીમાં હતી ને, એમાં સુનિલ ગવાસ્કરને 2-3 સિનિયર્સે બહુ સલાહ આપી કે સી યુ આર ધ ગ્રેટેસ્ટ બેટ્સમેન ઇન ધ વર્લ્ડ. તું ધારે તો મેલ્કમ માર્શલને પણ રમી શકે. એ શું મોટી વસ્તી છે? તારા બેટિંગથી જેમ તમે લોકો એના બોલિંગથી ગભરાવ છો, એમ 4 ને તારી બેટિંગનો પણ એટલો જ ડર છે. ગવાસ્કરને એમ થયું ખરેખર એણે એવો અભિગમ અપનાવ્યો કે એ જેટલા ફોર્સથી મને એટેક કરે છે ને, મારે એટલા જ ફોર્સથી એને એટેક કરું. આ અભિગમ ગવાસ્કર માટે અઘરો હતો, કારણ કે 75ની વર્લ્ડ કપમાં 60 ઓવર રમીને 36 રન કરેલા. ઠેઠ નોટ આઉટ રહેલો પહેલા બોલથી છેલ્લા બોલ સુધી. અને હમણાં ન્યૂઝપેપરમાં વાંચ્યું ને કે એને પોતે કન્ફેસ કર્યું કે એમાં વચ્ચે એક વખત હું આઉટ હતો, પણ ના, હું નીકળ્યો નહીં ગ્રાઉન્ડની બહાર. આટલી મોટી ઉંમર એક બહુ મોટી વસ્તુ એને કબૂલ કરી. તો હવે એની માટે અભિગમ કેટલો અઘરો પડી જાય, આ એટીટ્યુડ, એટેકિંગ એટીટ્યુડ. પણ એને નક્કી કર્યું કે આઈ વોન્ટ ટુ એટેક, અને 4 પેસ બોલર્સને એટેક કર્યા. બિફોર લંચ એને સેન્ચુરી સ્કોર કરી દિલ્હીમાં. હતું તો ખરું એની પાસે પોટેન્શિયલ, શક્તિ તો એની પાસે હતી, આવડત હતી, ટેલેન્ટ હતી, બધું જ હતું. છતાં ખોટ ક્યાં આવતી હતી પરિણામમાં? શેને લઈને આવતી હતી? અભિગમના લીધે. એટીટ્યુડ વગર ખોટ આવતી હતી. અને એટીટ્યુડ પોઝિટિવ બંધાણો, એ પોઝિટિવ એટીટ્યુડના લીધે એનો સેલ્ફ કોન્ફિડન્સ પણ બિલ્ડઅપ થયો, એની સુષુપ્ત શક્તિઓ બધી જાગ્રત વધારે થઈ, અને એને લઈને સારામાં સારું પરિણામે લાવી શક્યા. એટલે એટીટ્યુડથી માણસના જીવનમાં બહુ સારા પરિણામો, ઉત્તમ પરિણામો ચોક્કસ આવે છે. બીજી એક વાત એટીટ્યુડ વિશે સમજવાની છે કે જો પોઝિટિવ એટીટ્યુડ તમે જીવનમાં નહીં રાખો, સવડો અભિગમ નહીં રાખો, તો ગમે તેટલી સારી શીખ તમને આપવામાં આવશે, એટલે કે સલાહ આપવામાં આવશે, સમજણ આપવામાં આવશે, અથવા તો તમારી ઉપર શાસન રાખવામાં આવશે, અથવા તો કોકની સારપ તમારા પ્રત્યે હશે, લાગણીને હશે, શુભ ભાવનાઓ હશે, છતાં પણ તમે કામ નહીં કરી શકો, છતાં પણ ધાર્યા પરિણામો નહીં આવે. શીખ હશે, શાસન હશે, બીજાની સારપ પણ તમારા પ્રત્યે હશે, તો પણ પરિણામો નહીં આવી શકે, કારણ કે તમે જ સવડો અભિગમ નથી રાખ્યો. ઇટાલીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે હમણાં એક સ્ટેટમેન્ટ આપ્યું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચ્યું હતું, કે આજે અમારી ટ્રાફિક લાઇટ્સ છે ને,
ઇન રોમ દે આર ઇન્સ્ટ્રક્શન્સ. રોમમાં જે ટ્રાફિક લાઇટ્સ છે ને એ સ્પષ્ટ સૂચનાઓ છે, આમ જ કરવાનું, લાલ લાઇટ એટલે ઊભું રહેવાનું, ગ્રીન એટલે જવાનું. ઇન નેપલ્સ દે આર સજેશન્સ. નેપલ્સ બીજું શહેર છે એનું, એમાં સજેશન છે, ભાઈ તમારે કરવું હોય તો કરો, અમે તો રાખ્યું છે આ. એન્ડ ઇન સિસિલી, જ્યાંથી દુનિયાભરની માફિયા ઊભી થાય છે, ઇન સિસિલી દે આર ક્રિસમસ ડેકોરેશન્સ. કોઈ પાડતું જ નથી કે છે સિસિલીમાં તો એ ક્રિસમસ ડેકોરેશન્સ છે. એમ સંતોની વાત છે, ઇન છાત્રાલય ઇટ ઇઝ નિયમ. એટ યોર હોમ, ઘરે મનની ઈચ્છા, અને તમારા મિત્રો સાથે મશ્કરીની વાત. સત્સંગમાં પણ સવડો અભિગમ નહીં બાંધ્યો હોય તો આ વાતોની પણ અસર નહીં થાય, આ વાતોથી તમને કોઈ ફાયદો નહીં થાય, અને 3 દિવસ અહીંયા ગોંડલની પિકનિક તમારી પૂરી થશે. શિબિર નહીં, હા, સી એમ સ્પેસિફિકલી યુઝિંગ ધ વર્ડ, પિકનિક પૂરી થશે સવડો અભિગમ નહીં હોય તો. અને સવડો અભિગમ હશે કે મારે સાંભળીને સારું લેવું છે, સારું વિચારધારા સારી પકડવી છે, તો આ શિબિર થશે. એટલે સવડો અભિગમ બહુ જ જરૂરી છે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની સક્સેસ સ્ટોરી, એમના જીવનની આખી જે સફળતાની વાર્તા છે ને, એની પાછળનું મુખ્ય કારણ એમનો સવડો અભિગમ. દરેક ક્રિયામાં, દરેક વાતમાં, દરેક પ્રસંગે, ગમે તેટલી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, એમનો અભિગમ સવડો જ. This very clearly defines his success story. એટલો બધો સવડો અભિગમના જીવનમાં છે, અકલ્પનીય. નાની નાની વાતમાં પણ એને હંમેશા સવડું જ પડે અને સવડું જ રહે. એને લઈને એમના જીવનમાં આટલી મોટી સિદ્ધિ છે. તમે જુઓ, પહેલા એમના જીવનમાં પ્રામાણિકતા. ભગવાનના અખંડધારક સંત છે, ભગવાન છે, બધું ભૂલી જાઓ. ટ્રુથફુલનેસ, એના જીવનમાં જે પ્રામાણિકતા છે, જે કામ કરવું એ સાચું કરવું, જેટલું કર્યું હોય એટલું જ કહેવું, એટલું જ દેખાડવું, ભલે સરકારમાં જવાનું હોય તોય, પણ પ્રામાણિકતા. બીજું એમના જીવનમાં છે પુરુષાર્થ. એકદમ શ્રદ્ધાથી ભગવાનને માથે રાખીને પુરુષાર્થ કરવો. ત્રીજું પ્રાર્થનામાં જબરજસ્ત શ્રદ્ધા અને વિશ્વાસ. અને ચોથું પરિણામમાં ભગવાનની ઈચ્છા. આ ચારેય બાબત એમનો એટલો બધો સવડો અભિગમ છે, એને લઈને એમના જીવનમાં સફળતા મળે છે. ખાલી એક એમની ક્રિયા તમે લો, વ્યક્તિગત મુલાકાત. જે હરિભક્તો એમને વ્યક્તિગત મળે છે અથવા ગુણભાવીઓ એમને મળે છે, એમાં સ્વામી છે ને, પહેલી વાત તો દરેકને પ્રેમથી મળે છે, કોઈ પણ ભેદભાવ વગર, કોઈ પણ પૂર્વગ્રહ સિવાય. એકદમ પ્રેમથી બધાને મળવાનું. સામાન્ય ગામડાનો વ્યક્તિ હોય કે એસ કે બિરલા, શાંતિથી, પ્રેમથી, લાગણીથી મળવાનું. બીજી વાત એમના જીવનમાં છે કે એ વ્યક્તિ એમને મળવા આવે છે, એમને ખબર છે કે મારી પાસે આશીર્વાદ, આશ્વાસન અથવા તો મારો અભિપ્રાય લેવા માટે આવ્યા છે. તો એમને અંતરમાં સતત એમ રહે છે કે મારે આને મદદ કરવી જ છે, મારે આનું દુઃખ ઓછું કરવું જ છે, મારે આને આજે હળવો અહીંયાથી કરીને જ મોકલવો છે, એવો સતત વિચાર એના અંતરમાં રહે છે. જસ બધા આ બધા જ સવડા અભિગમો છે. નહીં તો આ કેટલા વાગે 9-10 થઈને કે કેટલા છે, કાઢો હાડો બાર, કે એવું નહીં. એટલે કે મારે આને મદદ કરવી છે. ત્રીજું, જો એવી મદદની એમને તક મળે, કોઈ એમનો અભિપ્રાય પૂછે અથવા તો એમના પાસે કંઈક આશીર્વાદ માંગે અથવા કંઈક આશ્વાસન માંગે, બહુ રાજી થઈ જાય છે કે મને સેવા મળી. આ સંસ્થાના સંવર્ધન માટે મેં મારા ગુરુને જે વચન આપેલું, એ મને સેવા થઈ મારી. એટલે એવી ભાવનાથી, એવી શ્રદ્ધાથી એને મળે છે, એની સાથે વાત કરે છે. ચોથું અગત્યનું એમ જ સમજે છે કે આ બધા જ મહારાજ અને યોગીજી મહારાજના આશ્રિત છે, તો હું આમને હળું મળું છું, એ પણ મારી આ સેવા છે. અને સેવાથી વિશેષ એમ સમજે કે મારી આ ફરજ છે. હવે આવો સૌ, નહીં તો પ્રમુખ સ્વામી મહારાજ પાસે જે આવે છે, બધાને પ્રમુખ સ્વામી મહારાજે કંઈક તો આપવાનું હોય છે ને, અભિપ્રાયથી માંડીને આશીર્વાદ સુધી આપવાનું જ હોય છે. બધા લેવા જ એમની પાસે આવે છે, છતાં એમને કંટાળો કે આળસ નથી રહેતી. નથી એનું કારણ શું? આટલો બધો સવડો અભિગમ એમની દરેક ક્રિયામાં. તો આપણે એમની એક ક્રિયાનું વિશ્લેષણ કર્યું, પણ દરેક ક્રિયામાં. તો આજે એમનો આવા સવડા અભિગમનું પરિણામ શું આપણને સત્સંગમાં જોવા મળે છે? કે હજારો અને લાખો નાના મોટા ભાઈ બધા એમના એક વચને તન મન ધન બધું કુરબાન કરવા તૈયાર છે. એટલે આ એમની જીવનનું એક રહસ્ય છે. થોડાક એક બે નાના પ્રસંગો કહીને તમને સમજાવું કે પ્રમુખ સ્વામી મહારાજની દરેક નાની ક્રિયાથી માંડીને
મોટી વાત સુધી કેવા સવળા અભિગમો હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા ત્યાં ન્યુયોર્કમાં સ્વામીશ્રીના ઉતારાનો રૂમ થોડો આમ સાંકડો ને નાનો છે. સંતોએ વાત કરી કે કારણ કે સ્વામી જમવા બેઠા હતા એ વખતે 5-7-10 સંતો બેઠા હતા, બીજા પછી બહાર ઉભા રહેલા. સંતો કે આ રૂમ બહુ નાનો છે. સ્વામી કે નાનો હોય ને સારું, કે જલ્દી ઠરી જાય, એસી ઓછું બળે. 4 જ દિવસ પછી કેનેડા પધાર્યા, ટોરન્ટો. ત્યાં રૂમ બહુ મોટો, બધા સંતો અંદર બેસી ગયા. એટલે કોઈ સંતે વાત કરી કે સ્વામી આ રૂમ મોટો છે. સ્વામી કે મોટો હોય તો સારું, બધા બેસી શકે. જો દરેક ક્રિયામાં નાની વાત હતી પણ સવડો જ અભિગમ, ભાઈ સાચું છે ને સારું છે ને વ્યવસ્થિત છે ને આમાંથી હું કેવી રીતે સવડું લઈ શકું. સ્વામીને એક સંતે વાત કરી કે ફાર્ગો ગાડી છે ને બહુ અપશુકનિયાર છે, કાઢી નાખવી જોઈએ. સ્વામી કે કેમ? 3 એક્સિડન્ટ થયા. કે સ્વામી કે 3 એક્સિડન્ટ થયા પણ કોઈની નસકોરી ફૂટી, શુકનિયાળ કહેવાય. હવે જો આ વિચાર રહેવો, આ પોઝિટિવ એંગલ રાખવો. ત્યાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં એક સાયમ સભામાં 5-7 મહેમાનો હશે, મંચ ઉપર બેઠા હતા. એમાં વળી એનાઉન્સરને કાયમ રોજ એવું કરતા હતા કે એકવાર એનાઉન્સમેન્ટ કરે કે સ્વામીશ્રી એમનું અભિવાદન કરશે એટલે બધાને હાર તોરા એક સાથે થઈ જાય. પણ વળી ખ્યાલ ચૂકમાં ગમે તેમ રહી ગયું સભા કાર્યક્રમમાં કે સ્વામીશ્રી ઊભા થઈને એક જણાને હાર પહેરાવે એનું સ્વાગત કરે, એનું પ્રવચન ગોઠવાય. એ 2-5 મિનિટ બોલે પછી પાછું બીજાનું થાય. સ્વામીને 5-7 વખત ઉઠવા બેસવાનું થયું. સેવક સંતોનો ટેકો લેવો પડે, પાછા બેસાડવા પડે. સભા પૂર્ણ થઈ પછી સ્વામીશ્રી ઉતારે પધારે જમવા બેઠા હતા. એ વખતે સાહજિક કોક સંતે વાત કરી કે આજ સ્વામીને ઘણી ઉઠક બેઠક થઈ. કે સ્વામી કે હવે નાનપણમાં નહીં કરી હોય એટલે કે અત્યારે કરાઈ. પણ એવું નહીં કરે, આ લોકોને ખબર પડે, તમે લોકો ધ્યાન રાખવું જોઈએ. આવી રીતે સભા કાર્યક્રમમાં એક સાથે અને રોજ પતાવી જ દેતા હતા. આજે વળી નવો આવ્યો, શું થયું, કોઈ ધ્યાન રાખ્યું કે નહીં, કશું જ નહીં. સ્વામી કે સારું નાનપણમાં નહીં કરી હોય, આપણે નહોતી કરી તો અત્યારે થઈ ગઈ. કેટલો હવે આ વ્યક્તિને કોઈ દિવસ હતાશા, નિરાશા કે દુઃખ વ્યાપે? કારણ કે બધામાં એને પોઝિટિવ ને સવડું જ દેખાય છે. એટીટ્યુડ જ એ રીતનો છે એમનો. ડોક્ટર શાહે જર્મનીમાં સ્વામીશ્રીને વાત કરી કે અમે તો સત્સંગ મંડળમાં જઈએ છીએ ને, ઉત્સવ સમયમાં હરિભક્તોની સાથે રહીને સેવા કરતા હોઈએ, એ વખતે કોઈનો કોઈક અવગુણ જોઈએ, કોઈની ખરાબ સાઈડ જોઈએ તો પછી કાયમ એના પ્રત્યે પૂર્વગ્રંથિ બંધાઈ જ જાય છે. જ્યારે જ્યારે એને જોઈએ, એને મળીએ ત્યારે પેલું જ યાદ આવે કે આ કોણ, તો કે આ પેલો, આ કોણ, તો કે આ પેલો. તો તમે તો આખા સત્સંગમાં વિચરણ કરો છો, હજારો હરિભક્તોએ તમને પત્રો લખ્યા છે, ફોન દ્વારા, વ્યક્તિગત મુલાકાતમાં એમની ખાનગી વાત જણાવી છે. સેંકડો કુટુંબોની ખાનગી વાત તમે જાણો છો. છતાં તમે જ્યારે હરિભક્તોને મળતા હો, એ જ વ્યક્તિઓને તમે મળતા હો છો, ત્યારે તમે ખૂબ જ પ્રેમથી, લાગણીથી, જાણે કોઈ પહેલા પ્રસંગ બન્યો જ નથી, પહેલા કોઈ વાત થઈ જ નથી, એટલા જ પ્રેમથી મળી શકો છો. આવું વર્તન તમે કેવી રીતે રાખી શકો છો? ત્યારે સ્વામી એક જ વાક્ય સહજતાથી બોલ્યા. સ્વામી કે એનામાં 99 કદાચ અવગુણ હોય, એક ગુણ તો હોય ને. લો, એની એ દ્રષ્ટિ એ ગુણ ઉપર જ હોય. આ કેવો પોઝિટિવ એટીટ્યુડ આ જીવનમાં. સ્વામીને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો કે તમે લાખો લોકોના ગુરુ છો અને તમારા સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે એના વ્યવહાર અને મોક્ષ બંનેની જવાબદારી તમારી છે. તો આટલી મોટી જવાબદારી તમે વહન કરો છો તો તમને એમનો ભાર નથી લાગતો? અને સ્વામીશ્રીએ સહજતાથી વાત કરી. સ્વામી કે લાખોના ગુરુ તો ભગવાન સ્વામિનારાયણ છે, અમે તેના સેવક છીએ, એમની આજ્ઞા પાડીએ છીએ અને એમની સેવા કરીએ છીએ. જો આવો અભિગમ એમના જીવનમાં આવી મોટી વાતમાં પણ છે, એટલે કેટલા હળવા ફૂલ આનંદમાં સહજ રહી શકે છે. અને એમની સિદ્ધિઓ જેટલી છે, આ સંપ્રદાયના સ્થૂળ વિકાસથી માંડીને સંપ્રદાયમાં હજારો હરિભક્તો એટલે કે ગ્રહસ્થ અને સંતોનો આધ્યાત્મિક વિકાસ, એટલે સ્થૂળ સંસ્થાનો વ્યાપ અને હજારોની આધ્યાત્મિક પ્રગતિ, આ બધી જ સફળતા જે પ્રમુખ સ્વામી મહારાજને મળી છે, એની પાછળનો એમનો આવો બધો અનેક ક્રિયામાં સવડો અભિગમ, પોઝિટિવ એટીટ્યુડ, એટલે એમના જીવનની આ બહુ મોટી વાત છે. એટલે આપણને ખાસ યાદ રહે કે પોઝિટિવ એટીટ્યુડથી જ ફેર પડશે. બાકી તો તમે જો, તમારા બધા પાસે ડિગ્રી છે, તમે બધાને વ્યવહારિક સૂઝ પણ છે, તમારામાં કાર્યશક્તિ પણ છે અને તમે બધા જ પુરુષાર્થ કરવાના છો, છતાં તમારામાં વેરાયટી ઓફ રિઝલ્ટ આવશે. બેંક બેલેન્સથી માંડીને સામાજિક પ્રતિષ્ઠા સુધીની વેરાયટી તમારા જીવનમાં આવશે. અહીં બેઠેલા છો એમાંથી. એનું કારણ શું છે? તમારો અભિગમ. તમને કોઈક કામ કરવાની તક આપશે, કામની પદ્ધતિ શીખવાડશે,
કામમાં ભૂલો થશે તો માફ કરશે, છતાં પણ સફળતામાં તો તમે થોડા ટૂંકા પડશો જ. જીવનમાં સંતોષ અને સફળતા નહીં મળે કારણ કે તમારો સવળો અભિગમ નહીં હોય. અને જો ને એના લીધે જ ફેર પડે છે. જેમ આપણે વાત કરી, તમારા બધા પાસે ડિગ્રી છે, તમારા બધામાં કાર્યશક્તિ પણ છે, તમે બધામાં વ્યવહારિક સૂઝ પણ આવી જશે, ઓછી વધતી થોડીક પણ આવશે, અને તમે બધા પુરુષાર્થ પણ કરશો, છતાં તમારા રિઝલ્ટ્સમાં બહુ ફેર પડશે. એનું કારણ એટીટ્યુડ રહેશે. એટલે બહુ સરસ રિસર્ચ હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં થઈ. એ શબ્દશ હું વાંચું છું, બધા સાંભળજો. In today's education systems, 90% of our learning focus is directed at acquiring facts and figures, with only 10% of our education is aimed at attitudes or feelings. 90% આપણું એજ્યુકેશન શેની માટે છે? ફેક્ટ્સ એન્ડ ફિગર્સ મોઢે કરવાના, ગોખી કાઢવાના, જાણવાનું. 10% જ એટીટ્યુડ ડેવલપમેન્ટ માટેનું એજ્યુકેશન મળે છે. A Harvard University study revealed that 85% of the reasons for success, accomplishments and promotions, etc. were because of our attitude, and only 15% of our success is because of our technical expertise based on facts. 85% આપણી સિદ્ધિ એટીટ્યુડ ઉપર છે, 15% જ આપણા ટેકનિકલ નોલેજ, ટેકનિકલ એક્સપર્ટાઇઝ ઉપર છે. અને રિવર્સ એજ્યુકેશન સિસ્ટમમાં શું ચાલે છે? 90% આપણનું એજ્યુકેશન ફેક્ટ્સ એન્ડ ફિગર્સ મોઢે કરવામાં, 10% એટીટ્યુડ ઉપર આવે છે. એટલે ઓવરઓલ પરિણામ શું આવ્યું? This means we are spending 90% of our educational time and money developing part of us which is responsible for 15% of our success. 90% આપણો ટાઈમ, સમય શેમાં જાય છે? જે આપણી સિદ્ધિમાં 15% જ ભાગ ભજવે છે. We spend only 10% of our time and finances working to develop that part of us which account for 85% of our success. જે 85% કારણ બની જાય છે આપણે સિદ્ધિ માટે, એની પાછળ આપણે એજ્યુકેશનમાં એટલે કે ભણતર દરમિયાન 10% જ ટાઈમ અને મની વાપરીએ છીએ. કેટલું વિરોધાભાસ છે! એટલે આ એક સ્પષ્ટ વાત છે કે જીવનમાં વિલિયમ જેમ્સ, જેનું વાક્ય પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી પાસેથી ઘણી વખત આપણે સાંભળ્યું છે, ધ ફાધર ઓફ અમેરિકન સાયકોલોજી, એમણે વાત કરી છે કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસ્કવરી ઓફ અવર ટાઈમ્સ ઇઝ ધેટ મેન કેન ઓલ્ટર ધેર લાઈવ્સ બાય ચેન્જિંગ ધ એટીટ્યુડ ઓફ ધેર લાઈવ્સ. માણસ અભિગમ બદલે તો એનું જીવન બદલાઈ જાય. એટલે અંતે સૌથી અગત્યની વાત આવી કે આ બધા પ્રવચનની આ બધી વાત તો આપણે સાંભળી, પણ જીવનમાં કાયમ પોઝિટિવ એટીટ્યુડ આપણે રહે એની માટે આપણે શું કરવું? વોટ વી મસ્ટ ડુ. એક બહુ સરસ વાત રોન કોટુસ નામના એક લેખકે ધ 5 ચેમ્પિયન ક્વેશ્ચન્સ નામના પુસ્તકમાં લખ્યું છે કે રોજ રાત્રે તમારે તમારી જાતને 5 પ્રશ્ન પૂછવાના, તો તમારો કાયમ સવળો અભિગમ જીવનમાં દરેક ક્રિયામાં, કાર્યમાં રહેશે. અને કદાચ નહીં હોય તો વિકસશે. એમાં પહેલો પ્રશ્ન એમણે લખ્યો છે કે રોજ પૂછો કે વોટ એમ આઈ થેન્કફુલ ફોર? વોટ એમ આઈ થેન્કફુલ ફોર? કે દિવસ દરમિયાન ઘણા બધા લોકોએ મને નાની મોટી મદદ કરી છે. આખા દિવસ દરમિયાન મેં નાના મોટા કાર્ય કર્યા, એમાં ઘણા બધાનો નાનો મોટો રોલ મારા જીવનમાં છે. કુદરતે ઘણું બધું સારું કર્યું. મને કોકે જમવાનું રાંધી આપ્યું ત્યારે હું જમ્યો, ઇસ્ત્રીવાળા ઇસ્ત્રીને કપડાં કરી દે ત્યારે મેં કપડાં પહેર્યા. ઘણા બધા નાના મોટા રોલ છે. તો ઓનેસ્ટલી, એટલે કે ઓનેસ્ટ, બી ઓનેસ્ટ, ઓનરેબલ એન્ડ એપ્રિશિએટિવ, એ પહેલો પ્રશ્ન છે. અને એનો મનોમન આભાર માનવો. ધેટ વિલ બિલ્ડ અપ યોર કેરેક્ટર. દરેક પ્રશ્નના અંતે હું એક શબ્દ બોલીશ, એ યાદ રાખજો. એ 5 પ્રશ્નોના 5 શબ્દો ધેટ બિલ્ડ્સ અપ યોર એટીટ્યુડ. એટીટ્યુડ એક્ટિવેશન, એટીટ્યુડ મોટિવેશન, આ બધું જ આ 5 શબ્દો કરશે. એટલે બીજો પ્રશ્ન છે વોટ ડીડ આઈ લર્ન ટુડે? હું આજે શું શીખ્યો? પછી એ સામાન્ય ક્રિયા હોય ને કે તમે કેળાની છાલ આખી ઉતારીને પછી કેળું ખાતા હોય, એના બદલે થોડીક છાલ નીચે રાખીને છાલ પકડીને પછી તમે કેળું ખાઓ જેથી તમારી હાથ ન બગડે. એવી નાની ક્રિયા પણ કોકની જોઈને તમે શીખ્યા હો ને, તો એ પણ રાત્રે એક વખત યાદ કરી લેવી કે હું આજે આ એક સારું શીખ્યો. એટલે ઓબ્ઝર્વ એન્ડ બી ક્યુરિયસ. ઓબ્ઝર્વ એન્ડ બી ક્યુરિયસ એટલે બીજો શબ્દ છે નોલેજ. એમાંથી તમારું ઘણું બધું જ્ઞાન વિકસશે. પહેલું કેરેક્ટર, બીજું નોલેજ. ત્રીજી વાત લખી,
વેર ડીડ આઈ ડુ અ ગુડ જોબ? મેં આજના દિવસમાં સારું કામ ક્યાં કર્યું, કયું કર્યું, એનો વિચાર કરવો. હોમવર્કથી માંડીને ઘરની સફાઈ કે ગમે તે તમારા રૂમની સફાઈ કરી, ચાદર કપડા આજે ધોઈ નાખે, રવિવાર સવાર હતો, જે પણ સારું કામ કર્યું હોય ને એકવાર યાદ કરો કે વેર ડીડ આઈ ડુ અ ગુડ જોબ. અને એમાં ગુડ જોબ મીન્સ હાઈ ક્વોલિટી વર્ક. હાઈ ક્વોલિટી વર્ક એટલે એમાંથી આપણું ડેવલપમેન્ટ થશે એક્સિલન્સ. એટલે ત્રીજો અગત્યનો શબ્દ છે એક્સિલન્સ. ચોથો પ્રશ્ન આમાં લખ્યો છે હુ વોઝ આઈ વેલ્યુએબલ ટુ? આખા દિવસમાં મેં કોઈને મદદ કરી, કોઈના પ્રત્યે સારી લાગણી દાખવી, ભલે કદાચ સ્થૂળ મદદ ના કરી હોય પણ સારી ભાવના એના પ્રત્યે રાખી. તો હુ વોઝ આઈ વેલ્યુએબલ ટુ? હેલ્પિંગ અધર્સ, બીજાને મદદ કરવામાં. તો ચોથું અગત્યનો શબ્દ છે વેલ્યુ. પાંચમો પ્રશ્ન છે છેલ્લો, હાઉ ડીડ આઈ ટેક કેર ઓફ માય સેલ્ફ? હાઉ ડીડ આઈ ટેક કેર ઓફ માય સેલ્ફ? એમાં સંપૂર્ણ ફિઝિકલ હેલ્થ દ્રષ્ટિએ એક્સરસાઇઝ, એમાં ફૂડ પણ આવી ગયું, ડાયટ અને એક્સરસાઇઝ. એટલે પાંચમું છે હેલ્થ. હવે તો સ્વાસ્થ્યને પણ અભિગમમાં એ લોકો અગત્યનું સ્થાન આપે છે. સારું સ્વાસ્થ્ય હશે ને, કારણ કે ઘણા બધાને પ્રશ્ન છે કે બહુ મોટી ઉંમરે ભારતના વડાપ્રધાનો બને છે ને એટલે એને કઈ સવડો અભિગમ કે વિચારધારા જ નથી રહેતી. એવા લેખ લોકો લખે છે. કારણ કે જેને દિવસમાં હવે 30-40 ગોળીઓ ઉપર જીવવું પડે, દિવસમાં 12-14 કલાક હોવું પડે, કલાક બેન કેર દુખવા માંડે, હવે એને બહુ મોટા દેશનું તંત્ર ચલાવવું અઘરું તો પડે જ ને. એટલે હેલ્થ છે ને એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ 5 શબ્દો આવ્યા: કેરેક્ટર, નોલેજ, એક્સિલન્સ, વેલ્યુ એન્ડ હેલ્થ. આ 5 વસ્તુ છે એ આપણો અભિગમ ડેવલપ કરે છે. આખું પ્રવચન આપણે એટીટ્યુડ વિશે સાંભળ્યું. એક પ્રશ્ન પૂછું છું અને એના 3 વિકલ્પો આપીશ. દરેક વિકલ્પ સાથે જે સંમત થતા હોય એટલા પ્રમાણમાં આપણે ત્યાં આપણા સ્થાને બેસીને આંગળી ઊંચી કરશું. 3 વિકલ્પો સાચા છે. એટલે છૂટથી તમે તમારો વિકલ્પ સિલેક્ટ કરજો, તમે ખોટા તો પડવાના જ નથી. પણ 3 સાચામાંનો એક શ્રેષ્ઠ છે. પ્રશ્ન એવો છે કે હાઉ કેન યુ એન્જોય યોર લાઈફ વેન યુ આર મિઝરેબલ? તમને બધી રીતે આજુબાજુ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, કુટુંબમાં, વ્યવહારમાં એટલે નોકરી ધંધામાં, દેહિક રીતે કંઈક તકલીફ હોય, બીમારી હોય, બધી જ પરિસ્થિતિઓ પ્રતિકૂળ હોય, એની વચ્ચે પણ તમે આ જીવનમાં આનંદથી કેવી રીતે રહી શકો? આ પ્રશ્ન છે. એના 3 વિકલ્પો હું બોલું છું. 3 વિકલ્પો સાંભળજો અને પછી 3 વિકલ્પમાં તમારી આંગળી ઊંચી કરજો. પહેલો વિકલ્પ, કીપ સ્માઇલિંગ. ભાઈ હસતા મોઢે બધું સ્વીકારી લેવાનું અને આનંદમાં રહેવાનું. બીજો વિકલ્પ છે એપ્રિશિએટ વોટ યુ હેવ. કે ભાઈ આ બધી પરિસ્થિતિ તો છે જ, પણ હવે જે આપણી પાસે સારું છે ને સવડું છે એની તકેદારી રાખવી, એની ઉપર આપણે નભવું. એપ્રિશિએટ વોટ યુ હેવ. ત્રીજી વસ્તુ, એક વાત નક્કી કરીને સ્વીકારી જ લેવી કે ભાઈ આપણે આ જીવનમાં દુઃખ છે જ, પછી એનો બહુ લાંબો વિચાર નહીં કરવાનો, સ્વીકારી જ લેવાનું કે આપણે જીવનમાં દુઃખ છે જ. આ 3 વિકલ્પો છે, 3 સાચા છે. 3માંથી પહેલા વિકલ્પ સાથે કેટલા સંમત થાય છે કે ભાઈ હસતા મોઢે સ્વીકારી લેવું અને કીપ સ્માઇલિંગ, આનંદમાં જ રહેવું? ઘણા છે, લગભગ 50 જણા. ઓકે, સેકન્ડ વિકલ્પ બોલું છું, એપ્રિશિએટ વોટ યુ હેવ. વેરી ગુડ. થર્ડ છે નક્કી કરીને સ્વીકારી લેવું કે ભાઈ હવે આ જન્મે દુઃખ જ છે, પછી એનો કઈ લાંબો વિચાર નહીં. છે ને 2-3 જણા છે ને હિંમતથી. બહુ સારું. આમાં મને સંતોષ થયો કે બીજો છે ને એ શ્રેષ્ઠ વિકલ્પ છે ને એમાં મેક્સિમમ જણા આંગળી ઊંચી કરી એટલે પ્રવચન સમજ્યા. કેટલા વહેલા ઉઠીને આવીએ છે ખબર રાજકોટથી. બીજો છે શ્રેષ્ઠ છે એપ્રિશિએટ વોટ યુ હેવ. આ એક વિભાગ જીવનનો આ જુદો છે, આ જુદો છે. આપણી પાસે જે પોઝિટિવ છે, જે રિસોર્સિસ છે આપણી પાસે, એનો વિચાર કરો તો આપણે આનંદમાં રહેશું. કારણ કે તમે કીપ સ્માઇલિંગ રાખશો કે ક્યાં સુધી ખેંચશો? ખોટી ફોની સ્માઇલ ક્યાં સુધી રાખશો ચહેરા ઉપર? આમ રાખીને લાલ ક્યાં સુધી રાખી શકશો? અને છેલ્લો ઉપાય છે કે ભાઈ નક્કી કરેલું આપણે દુઃખ જ છે, તો કોઈ દિવસ સવડો પુરુષાર્થ નહીં કરી શકે. એટલે બીજો જ સારું છે કે ભાઈ છે પણ એપ્રિશિએટ વોટ યુ, મારી પાસે શું સારું છે એ ગણી લેવાનું, એની ઉપર બેંક ઓન ધેટ. એટલે આવી રીતે અગત્યનું છે. પણ આપણે
સત્સંગ છે, મહારાજ સ્વામીના આશ્રય બેઠા છે, એટલે બેસ્ટ એટીટ્યુડ એક વાક્યમાં તમને શીખવાડું. તમારી નાનામાં નાની ક્રિયાથી માંડીને, જેમ કે બ્રશ કરતા પણ આપણે ડોક્ટર સ્વામીએ સભામાં શીખવાડ્યું છે ને, પ્રેક્ટિકલ નહીં પણ બોલે છે, થિયરેટિકલ. નાનામાં નાની ક્રિયાથી માંડીને તમારા મોટામાં મોટા નિર્ણય સુધી એક પ્રશ્ન દરેક ક્રિયાને, કાર્યને અને તમારા વિચારધારાને પૂછવાનો કે આમાં પ્રમુખ સ્વામી મહારાજ કેવી રીતે રાજી થાય. આ એક પ્રશ્ન પૂછજો દર વખતે. પોઝિટિવ એટીટ્યુડ, દર વખતે પોઝિટિવ એટીટ્યુડ. તમે આમ ગેલેરીમાં ગયા હોય ને તમારા રૂમ પાટાના કપડાં સુકાતા હોય, તમે સુકવવા જાઓ ક્યારેય જગ્યા નથી, એના ભીના છે તોય ખસેડીને સૂકી દઉં, તો કે આમાં સ્વામી રાજી થશે? તો કે નહીં થાય. નાનામાં નાની ક્રિયામાં પોઝિટિવ એટીટ્યુડ રહેશે. પેલાને ખબર પડે કે ના પડે કે આમાં તો પ્રમુખ સ્વામી મહારાજને વચ્ચે રાખ્યા છે મનથી, એ ખબર પડે કે ના પડે, પણ પોઝિટિવ એટીટ્યુડ તમારો રહ્યો તો ખરો ને. ઓવરઓલ રિઝલ્ટ તો પોઝિટિવ એટીટ્યુડથી આવ્યું ને. એટલે સ્વામી કેવી રીતે રાજી થાય ને એ વિચારશો તો દરેક વસ્તુમાં તમને પોઝિટિવ એટીટ્યુડ રહેશે. અભ્યાસમાં પણ કે હું કેવી રીતે અભ્યાસ કરું, તો સારો પુરુષાર્થ કરું, સારું પરિણામ લાવું. તો જો પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા છે એવો એક વિચાર રહેશે ને તો બધો સવડો અભિગમ. એટલે 3 બુક્સનું નામ આપું છું, લખી લો. આ 3 બુક્સ વાંચજો પોઝિટિવ એટીટ્યુડ માટે. અત્યારે બેસ્ટ સેલર્સ છે આ 3 બુક. એમાં પહેલી જ આપણે વાત કરી, એટીટ્યુડ ઇઝ એવરીથિંગ, જેફ કેલર. આ છેલ્લી એક જ મિનિટમાં આપણે વાત પૂરી કરીએ છીએ. એટીટ્યુડ ઇઝ એવરીથિંગ, જેફ કેલર. બીજું પુસ્તક છે, બહુ સરસ છે, ધ 22 નોન નેગોશિયેબલ લોઝ ઓફ વેલનેસ. વેલનેસ એટલે સારપ. અનેક પ્રકારની સારપ મારી થતી જ રહે. ધ 22 નોન નેગોશિયેબલ લોઝ ઓફ વેલનેસ, ગ્રેગ એન્ડરસન એના લેખક છે, ગ્રેગ એન્ડરસન. અને ત્રીજું એક સારું પુસ્તક છે, ધ 5 ચેમ્પિયન ક્વેશ્ચન્સ, રોન કુર્તુસ, KURTUS, રોન કુર્તુસ. આ 3 પુસ્તકો છે. આ 3 પુસ્તકોની માહિતી તમને વેબસાઇટ છે amazon.com, એની પરથી પ્રાપ્ત થશે. amazon.com, AMAZON, amazon.com, એની પરથી આ 3 પુસ્તકો બહુ સરસ છે. જો તમે લોકો ન્યૂઝપેપર્સ એ વાંચો છો, મેગેઝિન્સ એ વાંચો છો, તો એ બધી કચરપટ્ટી અમુક વખતે વાંચવી એનો વાંધો નથી, પણ થોડુંક વાંચવાની ટેવ જ તમને લોકોને અત્યારે વિદ્યાર્થી કાળમાં છે અને રાખવી જ છેલ્લા શ્વાસ સુધી. તો આ 3 પુસ્તકો બહુ સારા છે, જીવનમાં ઘણું બધું ઉપયોગી થશે અને બહુ મજા આવશે. એટલે આ 3 પુસ્તકો અને આ વેબસાઇટ જેને અનુકૂળતા હોય એ ચોક્કસ જોજો. એટલે ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે આપણને બધાને જીવનમાં દરેક ક્રિયા અને કાર્યમાં પોઝિટિવ એટીટ્યુડ, સવડો અભિગમ રહે અને દરેક ક્ષેત્રમાં આપણા વ્યવસાયથી માંડીને આધ્યાત્મિક ક્ષેત્રમાં બ્રહ્મરૂપ થવા સુધી આપણે પૂર્ણ સફળતાને પામીએ એવી એમના ચરણોમાં પ્રાર્થના. સજાન સ્વામી મહારાજ.